શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. શિવ પુરાણ એ હિન્દુ ધર્મના અગત્યના 18 મહાપુરાણોમાંનું એક છે, જે ભગવાન શિવની મહિમા, તત્વજ્ઞાન અને ઉપાસનાને કેન્દ્રમાં રાખે છે. આ પુરાણમાં ભગવાન શિવના વિવિધ રૂપો, તેમની કથાઓ, અવતારો, ભગવાન શિવ અને માતા પાર્વતીના સંવાદો તથા ભક્તો માટે સાધનાનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. તે આધ્યાત્મિક ઉર્જા, ભક્તિ અને મુક્તિના માર્ગે આગળ વધવા માટે માર્ગદર્શક છે. શિવ પુરાણ માત્ર ધાર્મિક કથા નહીં, પરંતુ જીવનના ઊંડા તત્વો સમજાવે છે, જે ભક્તિ અને જ્ઞાનનો રસ્તો બતાવે છે. તો ચાલો શિવ પુરાણની કથા સાંભળીએ. તો કથા સાંભળતા પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. હર હર મહાદેવ. શંખચૂડ સહાય પ્રજાપતિ મહર્ષિ કશ્યપની અનેક પત્નીઓ હતી. તેમાંથી એકનું નામ નૂહ હતું. નૂહની સંતાનો દાનવ કહેવાયા. તે જ નૂહના મોટા પુત્રનું નામ દંભ હતું. દંભ ખૂબ જ સદાચારી અને ધાર્મિક પ્રવૃત્તિનો હતો. અન્ય દાનવોની જેમ તેમાં ન તો ઈર્ષા હતી, ન દેવતાઓ સાથે વેર. તે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને નિયમિત રૂપે તેમની આરાધના કરતો હતો. પરંતુ તેને એક જ ચિંતા સતાવતી હતી કે તેને કોઈ પુત્ર ન હતો. આચાર્ય શુક્રે દંભને શ્રી કૃષ્ણ મંત્રની દીક્ષા આપી. દીક્ષા પ્રાપ્ત કરીને દંભે પુષ્કરમાં મહાન અનુષ્ઠાન કર્યું. અનુષ્ઠાન સફળ થયું અને તેની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. તેમણે કહ્યું, વત્સ, હું તારા અનુષ્ઠાનથી પ્રસન્ન છું. દંભે કહ્યું, ભગવાન, જો તમે મારી તપસ્યાથી પ્રસન્ન છો તો મને એવો પુત્ર આપો જે તમારો ભક્ત હોય, ત્રિલોક વિજેતા હોય અને દેવતાઓ પણ તેને યુદ્ધમાં હરાવી ન શકે. ભગવાન વિષ્ણુએ તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા. દંભ પ્રસન્ન મને ઘરે પરત ફર્યો. ગોલોકમાં શ્રી રાધાજીએ શ્રી કૃષ્ણના પાર્ષદ શ્રીદામાને અસુર થવાનો શ્રાપ આપ્યો હતો. શ્રાપની અસરથી શ્રીદામા દંભની પત્નીના ગર્ભમાં આવ્યા. જન્મ પછી દંભે પુત્રનું નામ શંખચૂડ રાખ્યું. જ્યારે તે થોડો મોટો થયો ત્યારે દંભે તેને મુનિ જૈગીશ્વરની દેખરેખમાં મૂક્યો. મુનિએ તેને શિક્ષા અને દીક્ષા આપી. કિશોરવસ્થામાં શંખચૂડ પુષ્કર પહોંચ્યો અને ત્યાં વર્ષો સુધી બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા અને બોલ્યા, વત્સ, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું, વર માંગ. શંખચૂડે કહ્યું, પિતામહ, મને એવો વરદાન આપો કે દેવતાઓ મને હરાવી ન શકે. બ્રહ્માજીએ તેને આ વરદાન આપ્યું અને શ્રી કૃષ્ણ કવચ આપીને આદેશ આપ્યો, શંખચૂડ, તું બદ્રિકાશ્રમ જા. ત્યાં તારા ભાગ્યનો તારો ઉદય થવાની રાહ જોઈ રહ્યો છે. આદેશ માની શંખચૂડ બદ્રિકાશ્રમ પહોંચ્યો. ત્યાં મહારાજ ધર્મ ધ્વજની પુત્રી તુલસી પણ તપસ્યા કરી રહી હતી. બંનેનો પરિચય થયો અને બ્રહ્માજીની ઈચ્છા મુજબ તેમનું લગ્ન થયું. શંખચૂડ પત્ની સાથે દૈત્યપુરી પરત ફર્યો. શુક્રાચાર્યે તેને દાનવોનો રાજા બનાવ્યો. સિંહાસન પર બેસતા જ તેણે દેવલોક પર ચડાઈ કરી. બ્રહ્માજીના વરદાનથી તે અજય હતો, તેથી દેવતાઓને હરાવવામાં તેને કોઈ મુશ્કેલી ન પડી. તેણે અમરાવતી પર કબજો કર્યો. ઇન્દ્ર અમરાવતી છોડી નાસી ગયા. દેવતાઓ ભયથી ગુફાઓમાં છુપાઈ ગયા. શંખચૂડ ત્રણેય લોકનો શાસક બન્યો અને લોકપાલનોનું શાસન પણ સંભાળ્યું. તેણે પ્રજાના કલ્યાણ માટે અનેક કાર્યો કર્યા. પ્રજા તેનાથી ખૂબ પ્રસન્ન હતી. સર્વત્ર સુખ શાંતિ હતી. શંખચૂડ પોતે કૃષ્ણ ભક્ત હોવાથી તેની પ્રજા પણ ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા રાખવા લાગી. તેના રાજ્યમાંથી અધર્મનો નાશ થયો. પ્રજાએ ઇન્દ્ર અને દેવતાઓને ભૂલવાનું શરૂ કર્યું. આથી દેવતાઓને ખૂબ દુઃખ થયું. ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા અને બોલ્યા, પિતામહ, તમે શંખચૂડને અભયનું વરદાન આપીને તેને નિરંકુશ બનાવ્યો છે. તે અમરાવતી પર કબજો જમાવી બેઠો છે.
દેવતાઓ દરની ઠોકરો ખાઈ રહ્યા છે. અમને બતાવો, અમે શું કરીએ? બ્રહ્માજી બોલ્યા, સુરેન્દ્ર, શંખચૂડ ધાર્મિક છે અને નીતિથી શાસન ચલાવે છે. પ્રજા તેનાથી પ્રસન્ન છે. તેના રાજ્યમાં બધા સુખી અને સમૃદ્ધ છે. અમને તેનાથી કોઈ ફરિયાદ નથી. ઇન્દ્રે કહ્યું, બધું ઠીક છે, પરંતુ શું અમે આમ જ ભટકતા રહીશું? અમરાવતી તો દેવતાઓની છે. બ્રહ્માજી બોલ્યા, નિશ્ચિત રીતે અમરાવતી દેવતાઓની હતી, પરંતુ શંખચૂડે યુદ્ધમાં તમને હરાવીને તે મેળવી લીધી છે. તેણે તમારી પ્રજાને કોઈ દુઃખ નથી આપ્યું, ફક્ત સિંહાસનનો ફેરબદલ થયો છે. ઇન્દ્રે કહ્યું, પરંતુ પિતામહ, અમે તમારા સંતાન છીએ. શું તમે ઈચ્છશો કે તમારા સંતાન આમ દરબદર ભટકતા રહે? કૃપા કરીને કોઈ ઉપાય કરો. બ્રહ્માજી બોલ્યા, હું આમાં કંઈ ન કરી શકું. જ્યાં સુધી શંખચૂડના ભાગ્યમાં અમરાવતીનું ઐશ્વર્ય ભોગવવું લખાયું છે તે ભોગવશે. તમે ભગવાન વિષ્ણુ પાસે જાઓ, તેઓ ચોક્કસ કોઈ ઉપાય સૂચવશે. નિરાશ થઈને ઇન્દ્ર ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેમણે વિષ્ણુની સ્તુતિ કરી અને કહ્યું, ભગવાન, દેવતાઓ આ સમયે મોટા સંકટમાં છે. પિતામહ બ્રહ્માએ મને તમારી પાસે મોકલ્યો છે. કૃપા કરીને કોઈ ઉપાય કરો, નહીં તો સમગ્ર દેવજાતિ નાશ પામશે. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા, પિતામહનું કથન સાચું છે. હું પણ વિના કારણે શંખચૂડના મામલે હસ્તક્ષેપ કરવા નથી માંગતો. તેની પ્રજા કૃષ્ણ ભક્ત છે અને કૃષ્ણ મારું જ સ્વરૂપ છે. હું મારા ભક્તોને કષ્ટમાં જોઈ શકતો નથી. પરંતુ નિરાશ ન થાઓ. તમે ભગવાન શિવ પાસે જાઓ. તેઓ ચોક્કસ તમારા કષ્ટનું નિવારણ કરશે. વિષ્ણુની વાત સાંભળી ઇન્દ્ર નિરાશ થઈને વૈકુંઠથી નીકળ્યા અને અંતે તેઓ કૈલાસ પર્વત પર જઈને સ્વયં શિવલોક પહોંચ્યા. તેમણે ભગવાન શિવની સ્તુતિ કરી અને પોતાના આગમનનો હેતુ જણાવ્યો. શિવે તેમની વાત સાંભળી અને આશ્વાસન આપતા બોલ્યા, ધીરજ રાખો સુરેન્દ્ર, તમારું સિંહાસન તમને જરૂર પાછું મળશે. હું ગંધર્વરાજ ચિત્રરથને દૂત બનાવી શંખચૂડ પાસે હમણાં મોકલું છું. શિવના આદેશ મુજબ ગંધર્વરાજ ચિત્રરથ શંખચૂડની રાજધાની પહોંચ્યા. તે સમયે શંખચૂડ સિંહાસન પર બિરાજમાન હતા. ચિત્રરથે તેમનું અભિવાદન કર્યું અને બોલ્યા, દૈત્યરાજ, હું ગંધર્વરાજ ચિત્રરથ છું અને ભગવાન શિવનો સંદેશ લઈને તમારી પાસે આવ્યો છું. આ સાંભળી શંખચૂડના ચહેરા પર આશ્ચર્ય ઝળક્યું. શિવના દૂતને જોઈ તે સિંહાસનેથી ઊભા થયા અને બોલ્યા, મારું સૌભાગ્ય છે કે ભગવાન શિવે મને યોગ્ય સમજ્યું. તમે સંદેશ સંભળાવો. ભગવાન રુદ્રે શું કહ્યું છે? ચિત્રરથ બોલ્યા, દૈત્યરાજ, ભગવાન શિવનો સંદેશ છે કે તમે દેવતાઓનું રાજ્ય તેમને પાછું આપી દો અને તેમના અધિકારો તેમને સોંપી દો. શિવે દેવતાઓને અભયનું વરદાન આપ્યું છે. શંખચૂડ બોલ્યા, ગંધર્વરાજ, ભગવાન શિવને મારો પ્રણામ કહેજો અને તેમને જણાવજો કે શંખચૂડના હૃદયમાં તેમના માટે અપાર શ્રદ્ધા છે. પરંતુ જો તેમણે ઇન્દ્રની લાલચમાં આવીને મને દંડ આપવાનું નક્કી કર્યું હોય તો હું તેમની વાત નહીં માનું. હું તેમની સામે યુદ્ધ લડવા પણ તૈયાર છું. ચિત્રરથ પાછા ફર્યા અને શંખચૂડનો જવાબ શિવને સંભળાવ્યો. આ સાંભળી શિવ ક્રોધિત થયા અને પોતાના ગણોને યુદ્ધનો આદેશ આપ્યો. બીજી તરફ શંખચૂડે પોતાના પુત્રનો અભિષેક કરી તેને દાનવોનો અધિપતિ બનાવ્યો. પછી પોતાની પત્નીને કહ્યું, મેં યુદ્ધ સ્વીકારી લીધું છે. દેવી ઈશ્વર કરે આ યુદ્ધમાં આપણી જીત થાય. હવે મને અનુમતિ આપો, મારી સેનાઓ તૈયાર છે. પછી શંખચૂડ પોતાની સેના લઈ યુદ્ધ ભૂમિ પર પહોંચ્યા. બંને સેનાઓ ગોમતી નદીની નજીક સામ સામે આવી. શિવે ફરી શંખચૂડને સંદેશ મોકલ્યો, મૂર્ખતા ન કરો, યુદ્ધથી દૂર રહી મારી વાત માનો. પરંતુ શંખચૂડ ન માન્યા અને ભીષણ યુદ્ધ શરૂ થયું. શિવ અને શંખચૂડ સામ સામે લડ્યા. અનેક અસ્ત્ર શસ્ત્રોથી ભયંકર સંગ્રામ થયો. જ્યારે શિવે શંખચૂડનો વધ કરવા ત્રિશૂળ ઉઠાવ્યું ત્યારે આકાશવાણી થઈ, હે દેવાધિદેવ, રોકો. સર્વ સમર્થ હોવા છતાં શ્રુતિની મર્યાદા ન તોડો. જ્યાં સુધી શંખચૂડ પાસે હરિનું કવચ છે
અને તેની પતિવ્રતા પત્ની જીવિત છે ત્યાં સુધી તેને ન તો વૃદ્ધાવસ્થા આવશે ન તેનું મૃત્યુ થશે. આકાશવાણી સમાપ્ત થતા શિવનું ત્રિશૂળ આપોઆપ રોકાઈ ગયું. તે જ સમયે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. શિવ બોલ્યા, ભગવાન, તમે તો મને મોટા ધર્મ સંકટમાં મૂક્યો. તમે જ ઇન્દ્રને મારી પાસે મોકલ્યા અને જ્યારે મેં તેને અભય આપવા યુદ્ધ શરૂ કર્યું તો હવે તમારું જ કવચ આડું આવે છે. હવે તમે જ કોઈ ઉપાય સૂચવો. ત્યારે શ્રી વિષ્ણુ બોલ્યા, શંખચૂડના શ્રાપનો સમય હવે પૂરો થવાનો છે. હે ભગવાન, હવે તેને અસુર યોનિમાંથી મુક્ત કરી ગોલોક મોકલવું જરૂરી છે. આ કૃષ્ણ ભક્ત છે અને કૃષ્ણ મારું જ સ્વરૂપ છે, તેથી તેને ગોલોકમાં પાછો મોકલવો યોગ્ય રહેશે. પછી ભગવાન વિષ્ણુએ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું અને શંખચૂડ પાસે પહોંચ્યા. બ્રાહ્મણ રૂપે વિષ્ણુએ કહ્યું, હે દાનવ, આજે હું એક ગરીબ બ્રાહ્મણ તરીકે તમારી પાસે પાણીની આશા લઈને આવ્યો છું. શંખચૂડે કહ્યું, માંગો વિપ્ર, મારી પાસે જે કંઈ છે તે આપવામાં મને જરાય વિલંબ નહીં થાય. જો તમે મારું માથું પણ માંગશો તો તે આપવામાં પણ સંકોચ નહીં કરું. તમે ફક્ત આદેશ આપો. બ્રાહ્મણ રૂપે વિષ્ણુએ કહ્યું, હે દૈત્યરાજ, મને તમારું માથું નથી જોઈતું, મને તમારું કવચ જોઈએ છે. શું તમે તમારું કવચ દાનમાં આપી શકો છો? શંખચૂડે પોતાનું કવચ ઉતારીને બ્રાહ્મણ રૂપે વિષ્ણુને આપી દીધું અને કહ્યું, નિશ્ચિત રૂપે જો ભગવાન કૃષ્ણની ઈચ્છા આજ હોય તો એવું જ થશે. તમે કવચ લઈ જાઓ. પછી બ્રાહ્મણ રૂપે વિષ્ણુ કવચ લઈને દૈત્યપુરી પહોંચ્યા. તેમણે શંખચૂડનું સ્વરૂપ ધારણ કર્યું અને રાજમહેલમાં જઈને શંખચૂડની પત્ની તુલસી પાસે પહોંચ્યા. તુલસીએ તેમને પોતાના પતિ જ માનીને તેમનું સ્વાગત કર્યું. તે રાત્રે વિષ્ણુ શંખચૂડના મહેલમાં જ રોકાયા. અચાનક પતિવ્રતા તુલસીને ધોકાનો આભાસ થયો. તે ચોંકીને બિછાનેથી ઊભી થઈ અને બોલી, તું કોણ છે? મારી સાથે ચાલાકી કરવાની હિંમત કેવી રીતે કરી? જલ્દી બોલ, નહીં તો મારા પતિવ્રત ધર્મથી તને હમણાં ભસ્મ કરી દઈશ. ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પ્રગટ થયા અને તુલસીને સમજાવતા કહ્યું, સાંભળ તુલસી, તારા પતિનો સમય પૂરો થઈ ગયો છે. એક શ્રાપને કારણે તેને અસુર યોનિમાં આવવું પડ્યું હતું. હવે તે ગોલોકમાં રહેશે, કારણ કે તારો પતિવ્રત ધર્મ જ તેનું રક્ષણ કરી રહ્યો હતો. તેથી મારે ચાલાકીથી તને કલુષિત કરવું પડ્યું. તુલસી રડતા બોલી, આ તમે સારું ન કર્યું ભગવાન. આમ મારી સાથે ચાલાકી કરીને મારું સતીત્વ નષ્ટ કર્યું. હું તમને શ્રાપ આપું છું કે આજથી તમારે પણ પથ્થર બનવું પડશે. તમારામાં દયા કે મમતા નથી, તમે પથ્થર છો, પથ્થર. ત્યારે શ્રી વિષ્ણુ બોલ્યા, અને હું તને વરદાન આપું છું તુલસી, કે મારા પથ્થર બની જવા પર તને પણ મારી પાસે જ સ્થાન મળશે. ભવિષ્યમાં લોકો તુલસી અને શાલિગ્રામની પૂજા કરશે. તુલસી વિના શાલિગ્રામની પૂજા અધૂરી રહેશે. આ પછી વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. તેમણે યુદ્ધ ભૂમિમાં ઉભેલા શિવને પોતાની દિવ્ય શક્તિથી બધું જણાવી દીધું. પછી શંખચૂડ અને શિવ વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયું. પરંતુ તુલસીના પતિવ્રત ધર્મનો નાશ થઈ જવાથી શંખચૂડની શક્તિ ઘટી ગઈ હતી. તેથી શિવે પોતાનું ત્રિશૂળ તેની તરફ ફેંક્યું, જે સીધું શંખચૂડના હૃદયને વીંધી ગયું. વાતાવરણમાં હજારો વીજળીઓ એકસાથે ચમકી, ચારે દિશાઓ ધ્રુજી ઉઠી અને જોત જોતામાં શંખચૂડ ધરતી પર ઢળી પડ્યો. પડતા જ તેના પ્રાણ પંખેરું ઉડી ગયા. શ્રાપમાંથી મુક્તિ મળતા જ શ્રીધામ ગોલોકમાં પહોંચી ગયા. શંખચૂડની ભસ્મમાંથી એક શંખ પ્રગટ થયો, જે કાળાંતરે ભગવાન શિવના હાથની શોભા બન્યો. દેવતાઓએ શિવની જય જયકાર કરી ઇન્દ્રને ફરીથી પોતાનું સિંહાસન પ્રાપ્ત થયું. તો મિત્રો, તમે શિવ ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને કથાને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. હર હર મહાદેવ.